હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે સરગવાનું શાક કયો કે કઢી કયો એ બનાવવા જઈ રહ્યા છીએ. ઘણા લોકો કઢી કહેતા હોય છે, અમે સરગવાનું શાક કહીએ છીએ. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે એક કઢાઈ લઈ લીધી છે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. એમાં આપણે બેસન એડ કરશું 3 ટેબલ સ્પૂન. ને રોસ્ટ કરી લેશું સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. આ મેં ચાળીને લીધો છે. અને બહુ નથી શેકવાનો, સ્મેલ આવે અને કચાશ દૂર થઈ જાય બસ એટલો જ. તો આપણો બેસન રોસ્ટ થઈ ગયો છે, આપણે કાઢી લઈએ. તો આપણે સરગવો બાફી લીધો છે હળદર ને મીઠું નાખીને, 250 ગ્રામ છે. તો ચલો હવે આપણે શાક બનાવી લઈએ. આપણો સરગવો બફાઈ ગયો છે પ્રોપરલી. આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે તેલ એડ કરીશું 1/4 કપ જેવું તેલ છે. ટોટલ 1/4 કપ તેલ થાય છે. તો આપણું તેલ આવી ગયું છે. આપણે એમાં 10 થી 15 નંગ લસણની મોટી કળી છે જે મેં ચોપ કરીને લીધી છે, અને કકડવા દેશું બરાબર. ગુલાબી જેવી થવા માંડી છે, તો બસ આ સમયે જ આપણે એમાં બાફેલી સિંગ એડ કરી દઈશું. આમ તો સિંગ આપણે હળદરમાં જ બાફી છે, પણ છતાંય શાકના માપની આપણે સિંગ એડ કરી દઈશું. તો આપણે હળદર નાખી દીધી છે. હવે સોલ્ટ નાખી દઈશું. મરચું એડ કરીશું આપણે 1 ટેબલ સ્પૂન. ધાણા જીરું 1 ટેબલ સ્પૂન. હવે બધું જ મિક્સ કરી લઈશું. મસાલો શેકાઈ જવો જોઈએ આમાં તેલમાં. આપણે જે સિંગનું પાણી બાફતી વખતે જે વધ્યું છે એ સિંગનું પાણી લઈશું. એમાં આપણે 1 કપ મીડિયમ ખાટું દહીં લઈશું, જેનું મેં ઘોળવું કરી લીધું છે. સાથે આપણે એમાં જે આપણે રોસ્ટ કર્યો ચણાનો લોટ એ એડ કરી દઈશું. હવે આપણે ઘોળવી લઈશું બધું એક સાથે ફરીથી. આપણે લસણ છે ક્રશ કરેલું એ પણ 1 ટેબલ સ્પૂન છે. આ શાકમાં લસણ ચડિયાતું હોય તો વધારે ટેસ્ટી લાગે છે આ શાક. હું ગમે એ રસોઈ કરું, હું મારા ટેસ્ટ મુજબ કરતી હોઉં છું. તમે બધી ચીજનો પ્લસ માઇનસ કરી શકો છો. ઘરની રૂઢી અલગ હોય, ઘરનો ટેસ્ટ અલગ હોય. હવે આપણે જે છાલ ભળ્યું છે ચણાનો લોટ, સિંગનું પાણી ને બધું એ મિક્સર આપણે આમાં એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. હવે આપણે જે છાશનું મિક્સર એડ કર્યું છે એને ચડવા દઈશું. આ થોડું ઘટ થઈ જશે એટલે બસ આમાં બહુ લાંબી પ્રોસેસર નથી. શાક મોસ્ટ ઓવર થઈ જ ગયું છે. બસ આ કઢી એની ચડે એટલી જ વાર. તમે જોઈ શકો છો થિકનેસ આવવા માંડી છે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે તેલ ઉપર આવી રહ્યું છે અને પરપોટા થવા માંડ્યા છે.
આપણે લોટ શેકીને જ રાખ્યો છે એટલે કચાશની તો કોઈ ગુંજાઈશ જ નથી. તો બસ હવે આ સમયે આપણે બંધ કરી દઈશું, ઓફ કરી દઈશું ગેસ અને સાથે સર્વ બી કરી દઈશું, કેમ કે જેમ ઠરશે એમાં ઘટ થતું જશે. તો સર્વ થઈને રેડી છે મારું સરગવાનું શાક જે મેં છાશમાં બનાવ્યું છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન બાય, ટેક કેર.